સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 16 પંચાયતી રાજનું કેટલા સ્તરનું માળખું સ્વીકારેલ છે? ભાઈ પંચાયત રાજ જે છે એ કેટલા સ્તરનું માળખું સ્વીકારેલ છે? તો 3 સ્તરનું, જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ખાલી જગ્યા સ્વરાજની સરકાર છે. તો ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા તો શહેરી સ્થાનિક સ્વરાજની સરકાર કહેવામાં આવે છે. આપણી બધી સરકારો શેના પર ટકેલી છે? તો ગ્રામ પંચાયતના પાયા પર ટકેલી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સૌથી પાયાનું એકમ શું છે? સૌથી પાયાનું એકમ શું છે? તો ગ્રામ પંચાયત. કેટલા સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે? તો 500થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો ઓછામાં ઓછા પૂછાય તો 8 અને વધુમાં વધુ પૂછાય તો 16. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? તો ભાઈ ગ્રામ પંચાયત હોય એમના વડાને સરપંચ કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં વહીવટી કાર્ય કોણ સંભાળે છે? તો ગ્રામ પંચાયત હોય તેનું વહીવટી કાર્ય તલાટી કમ મંત્રી સંભાળે છે, જેની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવે છે. ગ્રામ પંચાયતના કાર્યાલયને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતના આવકના સાધનો તો ભાઈ ગામમાં પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો, દુકાન વેરો વગેરે, તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતા અનુદાન. ગામમાં રહેતા કેટલા વયના બધા સભ્યો ગ્રામ સભાના સભ્યો ગણાય છે? તો પુખ્ત વયના બધા જ લોકો. ગ્રામ પંચાયતને વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? હવે ઓછામાં ઓછા 2 વખત ગ્રામ પંચાયતનું આયોજન કરવું ફરજિયાત હોય છે. ગ્રામ સભાના અધ્યક્ષ કોણ રહે છે? તો સરપંચ. પછી એમાં તાલુકા જિલ્લાના અધિકારીઓ પણ હાજર હોય છે. સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછીનું બીજું સ્તર કયું છે? તો ભાઈ ગ્રામ પંચાયત પછી તાલુકા પંચાયત. તાલુકા પંચાયતની બેઠકો શેના પ્રમાણે નક્કી થાય છે? તો તાલુકાની વસ્તી પ્રમાણે. અને તાલુકા પંચાયતમાં પણ ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો હોય છે. પણ તાલુકા પંચાયતમાં 50% બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવે છે. તાલુકા પંચાયતના વહીવટી વડાને શું કહે છે? તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી એટલે TDO કહેવામાં આવે છે. આ જે TDO હોય તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, એની નિમણૂક કોણ કરે? તો એની નિમણૂક પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જેમ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી હોય તેમજ તાલુકા પંચાયતમાં TDO એટલે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર હોય છે. ગુજરાતમાં તીર્થગામ યોજનાની શરૂઆત તો 21 જુલાઈ 2004-5થી અમલમાં થઈ હતી. જેના નિયમો નીચે મુજબ જેવા છે થોડા કે જે છેલ્લા 5 વર્ષમાં કોઈ બી પ્રકારનો ગુનો નોંધેલો હોવો જોઈએ નહીં, માદક દ્રવ્યોનું વેચાણ કે તેનો કોઈ પણ ઉપયોગ થવો જોઈએ નહીં, ગ્રામમાં સ્વચ્છતા હોવી જોઈએ, કન્યા કેળવણીનો ઊંચા દર વગેરે જેવા તેના નિયમો છે. પાવન ગામ યોજનામાં જે ગામને પસંદ કરવામાં આવે તે ગામને કેટલા રૂપિયા અનુદાન મળે છે? તો એ ગામને 1 લાખ જેવું અનુદાન મળે છે. આવા જ વિડીયો માટે લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા ના. થેન્ક યુ.